મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકની એડમિશન પ્રોસેસ ફાઇનલી શરૂ થઈ ગઈ છે. આજના વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું કે તમારે એડમિશન પ્રોસેસ કેવી રીતે કરવાની છે, આ વખતના નિયમોમાં શું ફેરફાર છે, બહુ જ ઓછો સમયગાળો તમને ચોઇસ ફિલિંગમાં આપેલો છે, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની છે, આ તમામે તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળવાની છે. મિત્રો, આપણે એન્જિનિયરિંગનું, ડિપ્લોમાથી ડિગ્રીનું અને ડિપ્લોમાનું એડમિશન પ્રોસેસ સરસ રીતે આપણી યુટ્યુબ ચેનલ પર ચલાવી રહ્યા છે. આપ સર્વેને ખ્યાલ જ હશે. હવે વારો છે મેડિકલનો. તમે જો ચેનલની ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી એક પણ અપડેટ તમારી મિસ થાય નહીં. અને આપણી જે એડમિશન પ્રોસેસ છે એ તમામે તમામ આ જ યુટ્યુબ ચેનલ ઉપર આવવાની છે. તો એક પણ યુટ્યુબ ચેનલ ઉપર તમારે દોડાદોડી કરવાની જરૂર પડશે નહીં. બધી જ માહિતી તમને ઘરે બેઠા મળતી રહેશે. તો યસ, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો તમે ગૂગલની અંદર લખશો ગુજરાત મેડિકલ એડમિશન, તો તમારી આ વેબસાઇટ ઓપન થઈ જશે, medadm gujarat.org, મેડિકલ એડમિશન ગુજરાત.org. હવે આ વખતે આ લોકોએ થોડાક ચેન્જ કર્યા છે. સૌથી પહેલો ચેન્જ શું છે? મેડિકલ અને ડેન્ટલનું અલગથી એડમિશન પ્રોસેસ થશે, આયુર્વેદિક અને હોમિયોપેથિકની પણ અલગથી એડમિશન પ્રોસેસ થવાની છે. સૌથી પહેલા હું તમને મેડિકલ અને ડેન્ટલની ઉપર ક્લિક કરીને બતાવું. તો જો મેડિકલ અને ડેન્ટલનો પહેલો રાઉન્ડ, યુજી ફર્સ્ટ રાઉન્ડ ચોઇસ ફિલિંગ ઇન્ફોર્મેશન, ડેટ 4 ઓગસ્ટ 2025 11 AM. આજે હું વિડીયો બનાવું છું તો સવારે 5 તારીખે સવારે 8 વાગે વિડીયો બનાવું છું. આ ગઈકાલે 4 તારીખની 11 વાગ્યાની નોટિફિકેશન છે. બરાબર. હવે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓફ ઓનલાઈન ચોઇસ ફિલિંગ, પહેલા રાઉન્ડની જે એડમિશન થવાનું છે એની એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે. એમબીબીએસ અને બીડીએસ કોર્સનું હાલ ચાલુ થયું છે. હોમિયોપેથિક અને આયુર્વેદિકનું હજી ચાલુ થયું નથી. તો આની અંદર એમબીબીએસ અને બીડીએસ માં પહેલો રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગની તારીખ કઈ છે મિત્રો? ખાસ સમજી લેજો, તમને બહુ ઓછા દિવસો આપ્યા છે ચોઇસ ફિલિંગના. 4 તારીખથી ચાલુ થઈ ગઈ છે, 8 તારીખે બપોરે 12 વાગ્યા સુધી છે. એટલે 4મી તારીખ, 5મી તારીખ, 6ઠ્ઠી તારીખ, 7મી તારીખ અને 8મી તારીખે તમે બપોરે 12 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ કરી શકશો. ઠીક છે. ડિસ્પ્લે ઓફ ચોઇસીસ ફિલ્ડ બાય કેન્ડિડેટ 8/8/2025 અપ ટુ 4 PM. બરાબર. કઈ કઈ ચોઇસ ફિલિંગ કરી છે તમે 4 વાગ્યા સુધી જોઈ શકશો. બસ આટલું લખ્યું છે. બીજું શું લખ્યું છે? ફર્સ્ટ રાઉન્ડનું ઓનલાઈન ચોઇસ ફિલિંગ ઓનલાઈન જ થવાની છે, કોઈ ઓફલાઈન તમારે કરવાનું નથી. એલિજિબલ જેટલા પણ કેન્ડિડેટ છે એમના માટે, જે પણ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં આવ્યા છે એમના માટે ગવર્મેન્ટ સીટ્સ છે, મેનેજમેન્ટની સીટો છે અને એનઆરઆઈ મતલબ ગવર્મેન્ટ જેટલી પણ સીટ છે બધી, એમક્યુ મેનેજમેન્ટ કોટાની જેટલી સીટ છે અને એનઆરઆઈ જેટલી સીટ છે. મેડિકલ અને ડેન્ટલ અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ માટેની સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ કોલેજો માટેનું આ ટાઈમ ટેબલ ફોલો થવાનું છે. તો ટાઈમ ટેબલ પહેલા તો તમારે ખાસ ધ્યાનમાં રાખી લેવાનું છે. હવે બીજી નોટિફિકેશન આપણે ઓપન કરીએ, ગાઈડલાઈન ફોર ચોઇસ ફિલિંગ. ગાઈડલાઈન ફોર ચોઇસ ફિલિંગ શું છે? ગાઈડલાઈન શાંતિથી સમજીએ. બેઠકોની ઓનલાઈન ફાળવણી જે તે કાઉન્સેલિંગ દ્વારા મંજૂર થયેલ સંસ્થાઓમાં મેરિટ ક્રમ પસંદગીના આધારે કરવામાં આવશે. બરાબર. તમે જે મેરિટ પ્રમાણે તમે જે પસંદગી કરી હશે ચોઇસ ફિલિંગ, હું આગળ બતાવું છું એ રીતે કરવાની રહેશે. ઠીક છે. હવે આપણે આગળ વાંચીએ છીએ, થોડાક નીચે જઈએ, આખું 10 પેજનું સમજાવ્યું છે. સૌથી પહેલા તો તમારે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક અંડર ગ્રેજ્યુએટ એડમિશન ઉપર અહીંયા ક્લિક કરવાનું, આપણી આ વેબસાઇટ ઉપર. એના ઉપર તમે ક્લિક કરશો પછી તમારું આવું પેજ ઓપન થશે. એમાં અહીંયા લોગિન લખ્યું છે, લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન. એમાં લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર તમે ક્લિક કરશો એટલે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન -લોગિન, આની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પછી તમારે હવે ફરીથી રજિસ્ટ્રેશન નથી કરવાનું. તમે ઓલરેડી તમારી પાસે યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટનો પિન છે એ નાખીને તમારે અહીંયા લોગિન કરવાનું, કેપ્ચા ડેટા નાખી દેવાનો. આ જગ્યાએ તમે લોગિન કરશો એટલે તમે તમારી પ્રોફાઇલની અંદર જતા રહેશો. એમાં તમને ઉપર રજિસ્ટ્રેશન ડિટેલ જે તમે રજિસ્ટ્રેશન કરી હતી એ ચોઇસ ફિલિંગમાં, ચોઇસ ડિટેલ્સમાં તમારે જવાનું હશે. એમાં તમને વ્યૂ ચોઇસ, અવેલેબલ ચોઇસ, કન્સન્ટ એન્ડ ફિલ ચોઇસ, પ્રિન્ટ ફિલ ચોઇસ અને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ આટલો ઓપ્શન આવશે. ઇન્સ્ટિટ્યૂટ ડિટેલમાં તમે જશો એટલે ગુજરાતની કેટલી ઇન્સ્ટિટ્યૂટ છે, એની ફીસ કેટલી છે, ફેસિલિટીઝ કેટલી છે, બધી માહિતી તમને મળશે. એના સિવાય વ્યૂ ચોઇસમાં તમે કેટલી ચોઇસ, અવેલેબલ ચોઇસ કેટલી છે એ બધી વસ્તુ તમે જોઈ શકશો. હવે આપણે થોડાક નીચે જોઈએ, જો લખ્યું છે વ્યૂ ચોઇસ, બધી ભરેલી પસંદગી તમે જોઈ શકશો. અવેલેબલ ચોઇસ એટલે કેટલી અવેલેબલ છે એ. તમારી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવા માટે તમારે કન્સન્ટ આપવાનું રહેશે, ભાઈ મારે આ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કરવી છે. તમારી પસંદગીને લોક કર્યા પછી તમે તમારી પસંદગીના લિંક્સ લોક કરશો એટલે તમે તમારી એની જેટલી ચોઇસ ફિલિંગ કરી હશે એનું પ્રિન્ટ આઉટ લઈ શકશો. અને સંસ્થાની ફીની વિગત માટે મેં તમને કીધું ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું. હવે તમારે જવાનું છે અવેલેબલ ચોઇસ ઉપર.
બરાબર. અવેલેબલ ચોઇસ ઉપર જશો એટલે કેટલી કેટલી ચોઇસ અવેલેબલ છે એ બતાવશે. અવેલેબલ ચોઇસ નો મતલબ એવો નથી કે આમાં તમને મળે જ, બરાબર. તો અવેલેબલ ચોઇસ જેટલી હશે એ અવેલેબલ, ટોટલ અવેલેબલ ચોઇસ 94 અહીંયા બતાવે છે. તો આટલી છે. એમાં અહીંયા લખેલું હશે બીજે મેડિકલ કોલેજ, કોલેજનું નામ, કઈ બ્રાન્ચ છે, MBBS, કયો સબ્જેક્ટ છે, મેડિકલ, ઇન્સ્ટિટ્યૂટ કઈ ટાઈપ છે, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, કઈ છે, ગવર્મેન્ટ સીટ છે કે કઈ સીટ છે, યુનિવર્સિટી કઈ લાગુ પડે છે એ બતાવશે. ટોટલ એન્યુઅલ આખા વર્ષની ફી કેટલી છે, ટર્મની ફી કેટલી છે, બધું બતાવશે. અહીંયા ઉપર સિલેક્શન પણ હશે, બ્રાન્ચ, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, સીટ ટાઈપ, બધું જ સિલેક્શન અહીંયા લખ્યું છે. બ્રાન્ચમાં 2 ઓપ્શન હશે, મેડિકલ અને ડેન્ટલ. તમારે શેમાં ચોઇસ ફિલિંગ કરવું છે એ. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં સરકારી, સેલ્ફ ફાઇનાન્સ એટલે સ્વનિર્ભર, અને ગ્રાન્ટ ઇન એડ, GI, 3 ઓપ્શન બતાવશે. સીટ ટાઈપમાં ગવર્મેન્ટ સીટ, મેનેજમેન્ટ કોટા કે પછી NRI કોટા, આ 3 વસ્તુ તમને બતાવશે. એના પછી તમે કન્સેન્ટ ઉપર ક્લિક કરશો તો તમારે કન્સેન્ટ આપીને ચોઇસ ફિલિંગ કરવાનું ચાલુ કરવાનું છે. જે પણ તમારે કન્સેન્ટ આપવાનું હોય કન્સેન્ટ આપી તમારે સરસ રીતે ચોઇસ ફિલિંગ કરી દેવાનું. હવે ચોઇસ ફિલિંગ બહુ આસાન છે. ચોઇસ ફિલિંગ કરવા માટે તમે અહીંયા જે બી કોલેજ તમને દેખાતી હોય એની ઉપર એડ બટન ક્લિક કરશો એટલે આ બાજુ આવી જશે, રાઈટ હેન્ડ સાઈડ. પછી તમારે ઉપર લઈ જવી છે, નીચે લઈ જવી છે, ડિલીટ મારવી છે, સિમ્પલ. ક્રોસ કરો એટલે ડિલીટ, અપ કરો એટલે ઉપર, નીચે કરો એટલે નીચે, ડિલીટ ઓલ ફિલ ચોઇસ, સીધું ડિલીટ થઈ જશે. બધું તમે રીઅરેન્જ પણ કરી શકો છો. ઠીક છે. એના પછી આપણે આગળ વાંચીએ. ઓકે, તમે ગમે તેટલી પસંદગી ઉમેરી શકો છો. લિમિટ નથી કે 5 જ એડ કરવી, 10 જ એડ કરવી. તમે ગમે તેટલી તમારી ઈચ્છા પ્રમાણે ચોઇસ ફિલિંગ એડ કરી શકો છો. તમારી રીતે ફરીથી ગોઠવી શકો છો. બધી ભરેલીને ડિલીટ પણ કરી શકો છો અને નવેસરથી પણ ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો આવી રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકશો, બરાબર. અને તમારે તમારી સેવ એન્ડ ચોઇસ, સેવ ચોઇસીસ અને સેવ એન્ડ એક્ઝિટ, સેવ કરીને એક્ઝિટ જતું રહેવું છે કે સેવ કરતી રહેવી છે, એ ખાસ તમારે સેવ કરતું રહેવાનું. હવે તમે ફિલિંગના પેજમાંથી બહાર નીકળશો અને તમને તમારી જેટલી પણ ચોઇસ ફિલિંગ હશે અહીંયા લખ્યું છે જો એડેડ સક્સેસફુલી, એના ઉપર તમે ઓકે બટન પર ક્લિક કરી દેશો એટલે તમને આટલી દેખાશે. હવે તમારે મોડિફાઈ કરવી છે કે લોક કરવી છે. તમે તમારો પિન નાખશો એટલે અહીંયા શું થઈ જશે, લોક થઈ જશે. સૌથી પહેલા ગવર્મેન્ટ કોલેજ નાખીને બતાવ્યું છે, પછી તમે સેલ્ફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ સેલ્ફ ફાઇનાન્સ બંને તમે એડ કરી શકો છો. તમારે તમારા મેરિટ પ્રમાણે થોડું જોઈ લેવાનું કે ક્યાં મળી શકે એમ છે, ગયા વર્ષ જોડે કન્ફર્મ કરી લેવાનું. એના પછી જો આવી ગયું છે, લોક કરી નાખી ચોઇસ, પછી પ્રિન્ટ તમે કાઢી શકશો તો એની તમારે પ્રિન્ટ કાઢી લેવાની કે ભાઈ જો ગવર્મેન્ટ કોલેજ છે, મેડિકલ સબ્જેક્ટ છે, ગવર્મેન્ટ સીટ છે, ફીસ આટલી છે, બધું એની અંદર તમને બતાવશે. તમારું નામ બતાવશે, યુઝર આઈડી બતાવશે, મેરિટ રેન્ક બતાવશે, કેટેગરી બતાવશે, બધું જ તમને અહીંયા બતાવવામાં આવશે. ઉમેદવાર લોક કરેલ પસંદગીની પ્રિન્ટ લેવી જોઈએ. જ્યારે પણ કોઈ સંદેહ ઉભો થાય ત્યારે સમિતિ ફક્ત તમારી લોક કરેલ પસંદગીઓની પ્રિન્ટ જ ધ્યાનમાં લેશે. એટલે પ્રિન્ટ હોવી જોઈએ, કેમ કે કંઈ પણ પ્રોબ્લેમ થશે તો આપણી એડમિશન કમિટી તમારી પ્રિન્ટ જે હશે એને ધ્યાનમાં લઈને આગળ કાર્યવાહી કરશે. નક્કી કરેલ સમય તારીખ સુધીમાં 14 અંકનો પિન નંબર દાખલ કર્યા પછી તમારી અનલોક કરીને બદલી શકો. તમારે બદલવી હોય તો અનલોક કરીને તમે બદલી શકો છો. લોક કરીને બદલાશે નહીં, લોક કરીને પ્રિન્ટ નહીં કરશે. અનલોક કરીને તમે ફરીથી ચેન્જ પણ કરી શકો. એવું નથી કે લોક કરી દીધી પછી તમારે પાછી ચોઇસને ચેન્જ કરવી તો ના કરી શકો, કરી શકો છો. લોક કર્યા પછી પણ ચેન્જ કરી શકશો, બધું જ કરી શકશો, પણ અનલોક કરવી પડશે. જો તમે પસંદગીઓને લોક કરવામાં નિષ્ફળ થશો તો ચોઇસ ફિલિંગના છેલ્લા દિવસે આપમેળે લોક થઈ જશે. મતલબ આ સેમ નિયમ એન્જિનિયરિંગમાં પણ લાગુ પડે છે. લોક કરો નહીં તો બી ચાલે, ઓટોમેટિક લોક થઈ જાય, બરાબર. લોક કરવાની તમારે અહીંયા ચિંતા કરવાની નહીં. જો લોક નહીં કરો તો ઓટો લોક થઈ જતી હોય છે. તમને ટેન્શન હોય તો લોક કરી દેજો. હવે આપણે આગળ વધીએ. ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ્સ છે તો એ તો બધી તમને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ બતાવશે, કઈ કોલેજ કઈ છે શું છે. જો ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ્સમાં તમે જાઓ તો હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, યુનિવર્સિટી શું છે, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ શું છે, સ્ટેટસ શું છે, રેકોગ્નાઇઝ શું છે, પરમિટેડ શું છે, હોસ્ટેલ ફી કેટલી, મેસ ફી કેટલી, યુનિવર્સિટીની ફી કેટલી, એક્ઝામની ફી કેટલી, ટ્રાન્સપોર્ટેશનની ફી કેટલી, બધું બતાવે. તમે એની પણ પ્રિન્ટ કાઢી શકો છો. તો આખું ડિટેલ્સ તમને મેં અહીંયા સમજાવી. હવે આપણે ચોઇસ ફિલિંગ સ્ક્રીનશોટ ઉપર જઈએ. એક હું તમને બધી જ વસ્તુ બતાવી દઉં છું. જો કેન્ડિડેટ રજિસ્ટ્રેશન લોગિન મેં તમને જે બતાવ્યું ને અહીંયા લોગિન કરવાનું. એના પછી તમે આગળ વધો, વ્યૂ ચોઇસીસ ઉપર જવાનું. આ બધી વસ્તુ તમે ચોઇસ ફિલિંગ કરી દીધી અને એની તમારે શું કરી દેવાની, પ્રિન્ટ ખાસ કાઢી દેવાની, બરાબર. અવેલેબલ ચોઇસીસ, ચોઇસ ફિલિંગ તમે કરી દો, એની પ્રિન્ટ તમારે ખાસ જેની તમને લાગતી હોય પ્રિન્ટ કાઢવાની. કન્સન્ટ આપીને જો મેં તમને જે વસ્તુ સમજાવી ને એ અત્યારે ફરીથી આ લોકોએ સમજાવી છે, તો આમાં તો આપણે વધારે ટાઈમ નહીં કરાય. ટેન્ટેટિવ સીટ મેટ્રિક્સ ફોર મેડિકલ્સ, મેડિકલનું સીટ મેટ્રિક્સ આખું આવી ગયું છે કે ભાઈ ઓલ ઇન્ડિયા કોટાની કેટલી સીટ છે, મેનેજમેન્ટ કોટા, ગવર્મેન્ટમાં મેનેજમેન્ટ કોટા નહીં હોય, NRI કોટા પણ અમુક જગ્યાએ નથી, ઓપનની કેટલી સીટ છે, SC ની કેટલી છે, ST ની કેટલી છે, SCBC ની કેટલી છે, EWS ની કેટલી છે, ટોટલ કેટલી છે. તો આ સીટના ક્રાઇટેરિયા પ્રમાણે તમારે જોઈ લેવાનું. 2025-26 ના દરેક કોલેજના શોર્ટ ફોર્મ આપેલા છે. PWD જેટલા પણ કેન્ડિડેટ છે એમના માટેનું પણ લિસ્ટ અહીંયા આપેલું છે. એમને પણ કાસ્ટ વાઇઝ બાયફર્કેશન આપેલું છે, કેટલી સીટ્સ અવેલેબલ છે. If any NRI seats remain vacant, such seats will be filled as management quota. કોઈ પણ NRI કોટાની સીટ બાકી રહેશે ને તો એ મેનેજમેન્ટ કોટા તરીકે ભરાશે, બરાબર. આ એક નિયમ એ લોકોએ લખેલો
છે. પછી લખેલું છે ઓલ ધ જીમર્સ મેડિકલ કોલેજ ઇન ગુજરાત, અદાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ ડઝ નોટ હેવ ધ મેનેજમેન્ટ કોટા શીટ્સ. એમની પાસે મેનેજમેન્ટ કોટાની શીટ નથી પણ એનઆરઆઈ શીટ છે. સો વેકેન્ટ એનઆરઆઈ શીટ્સ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ વિલ બી ફિલ્ડ બાય મેનેજમેન્ટ કોટા શીટ્સ. મેનેજમેન્ટ કોટા શીટ્સ નથી પણ જો એનઆરઆઈ કોટાની શીટ એમની પાસે છે એ જો ખાલી રહેશે તો એ મેનેજમેન્ટ કોટા તરીકે ભરાશે એવું એ લોકોએ એડમિશન કમિટી દ્વારા કહેવામાં આવ્યું છે. ટેન્ટેટિવ સીટ મેટ્રિક્સ આવું નવું ડેન્ટલનું પણ આપેલું છે. બરાબર, ડેન્ટલનું પણ કોલેજ વાઇઝ આખું સીટ મેટ્રિક્સ જોઈ લેવાનું અને પછી ચોઇસ ફિલિંગ કરવાની. સ્ટેટ ફોર રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન, ઓકે. ઇન્ફોર્મેશન બુલેટિન, ક્લિક હિયર ફોર એમબીબીએસ. કોલેજની ફીસ તમારે ડાયરેક્ટ જાણવી હોય તો આના પરથી તમે અહીંયા યુઝર આઈડી પાસવર્ડ નાખીને તમે તમામ કોલેજની ફીસ પણ જાણી શકો છો. એના સિવાય અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી અનામત કેટેગરીની ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીના બેઠકોમાં ટ્રાન્સફર કરવા પાત્ર હોય છે. મતલબ આ પ્રક્રિયા બીજા રાઉન્ડ દરમિયાન કરવામાં આવશે. એનઆરઆઈ કોટાથી મેનેજમેન્ટ કોટા, જે એનઆરઆઈ કોટાની સીટો વધે મેનેજમેન્ટ કોટામાં જાય. એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસસી જેટલી પણ સીટો વધી હોય ઓપન કેટેગરીમાં જાય. પીડબ્લ્યુડી થી જે તે કેટેગરીમાં જાય. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. જો કોઈ એનઆરઆઈ બેઠકો ખાલી પડે છે તો મેનેજમેન્ટ કોટા ફી સાથે મેનેજમેન્ટ કોટાની બેઠકો તરીકે ભરવામાં આવશે. તમામ જીમર્સ મેડિકલ કોલેજો અને ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ, એ તો મેં તમને જે વાત કરી એ જ લખ્યું છે. ઠીક છે. હવે બીજું કંઈ આમાં આપેલું છે કે નથી આપણે જોઈ લઈએ. ઓકે, આનું તો આપણું કામ પતી ગયું છે. હવે આપણે થોડાક બેક જઈએ છીએ. એ જ રીતે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં ક્લિક કરીએ. આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં હજી કોઈ પણ જાતનું પ્રોસેસ આ લોકોએ બતાવી નથી. બરાબર, મેરિટ લિસ્ટ ને એવું બધું અહીંયા લખેલું છે એ આપણે એક વખત ઓપન કરી લઈએ. હા, 2025 બેઝ જનરલ મેરિટ લિસ્ટ આ લોકો અહીંયા બતાવેલું છે. ઠીક છે. બીજું હજી સુધી કશું આવ્યું નથી. તો આમની એડમિશન પ્રોસેસ રિલેટેડ હજી કોઈ અપડેટ આ લોકોએ 4 ઓગસ્ટે મૂકી નથી. ક્યારે ચાલુ થાય છે એ આપણે જોઈએ. બીએચએમએસ અને બીએમએસ લખ્યું છે. આયુર્વેદિક હોમિયોપેથિક અભ્યાસક્રમ ધરાવતી 100% બેઠકો એટલે કે સરકારી મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા એ જ વસ્તુ લખેલી છે. ચલો ઓકે, તો આપણે કંઈ કામ નથી. હવે 2023-24 અને એના બધાના લાસ્ટ રેન્ક ઇન્સ્ટિટ્યૂટના ને બધું ડિટેલ્સ અહીંયા આપેલી છે. તમે એક વખત જોઈ લેજો. આ બધી પીડીએફ આપણે આપણી એપ્લિકેશનમાં એક એડમિશનનો કોર્સ તમને માય કોર્સમાં મળ્યો છે. એ માય કોર્સમાં MBBS 2025 કરીને મૂકી દઈશું. તમે બધી પીડીએફ પણ ત્યાંથી જોઈ શકશો. તમે જે બી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ લોગિન કરો છો એટલે તમને ઓટોમેટિક માય કોર્સમાં એક કોર્સ મળી જાય છે. એમાં હું આ તમામ વસ્તુ મુકાવી દઈશ એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. હવે જેમ જેમ આગળ જે પણ અપડેટ આવતી જશે એ હું વિડીયો મારફતે તમને સમજાવતો રહીશ. તો ખાસ વિડીયો જોતા રહેજો. કોઈ પણ તકલીફ લાગે તો કમેન્ટ કરતા રહેજો. તમને બધા જ આન્સરો મળતા રહેશે. વિડીયો મેક્સિમમ શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળતા રહીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.